હવે ક્વેશ્ચન નંબર 25 આ રીતે છે ઇન્ટિગ્રેશન π/2 થી π π/2 થી π e raised to x into 1 minus sin x upon 1 minus cos x dx આ રીતે π/2 થી π e raised to x 1 minus sin x e raised to x આવે એટલે તમને ખ્યાલ આવી જાય કે કઈ રીતનો દાખલો છે તો ઇન્ટિગ્રેશન π/2 થી π e raised to x 1 minus sin x એટલે કે 2 sin x/2 into cos x/2 છેદમાં 1 minus cos x એટલે 2 sin square x/2 2 sin square x/2 હવે છેદ અલગ અલગ આપી દઉં તો ઇન્ટિગ્રેશન π/2 થી π e raised to x છેદ અલગ અલગ એટલે 1/2 sin square x/2 minus 2 sin x/2 into cos x/2 છેદમાં 2 sin square x/2 dx હવે is equal to integration π/2 થી π e raised to x 1/2 1 upon sin square એટલે cos x square x/2 2 ઉડી જશે sin ઉડી જશે cos upon sin એટલે કે cot x/2 cot x/2 dx હવે માઇનસ કોમન લઈ લઈએ તો π/2 થી π e raised to x પહેલા cot x/2 આવી જશે -1/2 cos x square x/2 dx માઇનસ એટલા માટે કોમન લીધા કારણ કે cot નું વિકલન માઇનસ cos x square x/2 થાય અને x/2 નું વિકલન 1/2 એટલે આનું વિકલન બાજુમાં થઈ ગયું એમ કહેવાશે તો ઇઝ ઇક્વલ ટુ -π/2 થી π e raised to x into માં cot x/2 plus d/dx of cot x/2 dx એટલે આનું વિકલન બાજુમાં થઈ ગયું તો હવે નિયમ પ્રમાણે આપણે આ રીતે લખી શકીએ -e raised to x into cot x/2 e raised to x into cot x/2 અને π/2 થી π હવે પહેલા π મૂકી દઈએ અપર લિમિટ તો x ની જગ્યાએ π મૂકીએ એટલે π/2 થશે cot π/2 sin π/2 upon cos π/2 તો એની ઉપરથી ઇન્ટિગ્રેશન π/2 થી π ની કિંમત cot એટલે cos π/2 upon sin π/2 એટલે કે એની કિંમત 0 થઈ જવાની એની કિંમત કેવી થઈ જવાની આખી 0 એટલે આ પર 0 અહીંયા π/2 મૂકી દઉં એટલે π/4 અને cot π/4 ની કિંમત 1 એટલે e raised to π/2 તો તમારો જવાબ આવશે e raised to π/2 ક્લિયર ખ્યાલ આવ્યો બહુ સિમ્પલ દાખલો છે ખાલી લોઅર લિમિટ અને અપર લિમિટ આવી ગઈ π/2 થી π 1 minus sin x એટલે 2 sin x/2 cos x/2 1 minus cos x એટલે 2 sin square x/2 છેદ અલગ અલગ આપી દઉં છેદ અલગ અલગ તો 1/2 sin square x/2 આના છેદમાં આ પદ સાદુરૂપ આપીએ તો આ cot x/2 આ cos x square x/2 cot નું વિકલન cos x square x/2 થવાનું છે એટલે આમાંથી મેં માઈનસ કોમન લઈ લીધા આગળ માઈનસ આવી ગયા એટલે આ પદ પહેલા આ પદ પછી એટલે આનું વિકલન બાજુ એટલે e raised to x into માં cot x/2 π/2 થી π હવે અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ 26મો દાખલો
ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 4 ઇન્ટિગ્રેશન 0 થી પાઈ બાય 4 sin x into cos x છેદમાં cos raised to 4x plus sin raised to 4x dx sin x into cos x upon cos raised to 4 plus sin raised to 4 હવે આ દાખલાની અંદર આપણે અંશ અને છેદના દરેક પદને cos ની 4 ઘાત વડે ભાગાકાર કરી નાખીએ શેના વડે ભાગીએ છીએ cos ની 4 ઘાત તો sin x into cos x છેદમાં cos raised to 4x છેદમાં cos raised to 4 upon cos raised to 4 plus sin raised to 4 upon cos raised to 4 બરાબર અંશ અને છેદના દરેક પદને cos ની 4 ઘાત વડે ભાગતા હવે અહીંયાથી એક એક cos ઉડી જશે એટલે cos ક્યુબ બાકી રહેશે એટલે કે એનો આ રીતે ગોઠવણી કરી શકું 0 થી પાઈ બાય 4 sin upon cos એટલે tan બરાબર એટલે 3 હતા કેટલા હતા 3 જો આ રીતે sin x upon cos cube x હતા ને તેને હું આ રીતે લખી કાઢું sin x upon cos x into cos square x તો sin upon cos એટલે tan અને 1 upon cos square એટલે શું થઈ જશે અહીંયા sec square x છેદમાં આ પદ ઉડી જશે એટલે 1 plus tan raised to 4x થઈ જવાનું 0 થી પાઈ બાય 4 ની લિમિટ હતી અંશ અને છેદના દરેક પદને cos ની 4 ઘાત વડે ભાગાકાર કરી કાઢ્યો છે સૌથી મોસ્ટ ટાઈમ સ્ટેપ છે અંશ અને છેદના દરેક પદને cos ની 4 ઘાત વડે ભાગતા પદોની ગોઠવણી કરી દીધી હવે હું 0 થી પાઈ બાય 4 tan x into sec square x છેદમાં 1 plus tan ની 4 ઘાત એટલે tan સ્ક્વેર નો પણ સ્ક્વેર લખી શકાશે tan ની 4 ઘાત એટલે tan સ્ક્વેર નો પણ સ્ક્વેર લખાય હવે tan square x is equal to t આદેશ તો આદેશ લઈશું tan square x is equal to t આદેશ લેતા tan square નું વિકલન તો 2 tan x tan નું વિકલન sec square x dx is equal to dt હવે tan x into sec square x આ 2 સામે લઈ જઈશું એટલે tan x into sec square x dx is equal to dt upon 2 એટલે અંશનું આખું પદ આવી ગયું અંશનું આખું પદ થઈ ગયું tan x into sec square x dx એટલે dt upon 2 હવે લોઅર લિમિટ અને અપર લિમિટની એની કિંમતો શોધી કાઢીએ તો x બરાબર 0 x બરાબર 0 તો t બરાબર 0 x is equal to pi by 4 x ની જગ્યાએ pi by 4 એટલે tan pi by 4 tan pi by 4 ની કિંમત 1 ઓકે કારણ કે આ લોઅર લિમિટ ને અપર લિમિટ કોની કહેવાય ચલ x ની કહેવાય આપણે નવો ચલ ધારેલો છે એટલે નવા ચલની સાથે સંબંધ ધરાવતી નવા ચલની કિંમતો શોધવી પડે તો હવે ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાંનું થઈ જશે ઇન્ટિગ્રેશન 0 થી 1 tan x x square x dx એટલે dt upon 2 into 1 plus t square કારણ કે tan square x is equal to t નો આદેશ લીધેલો છે આ 1/2 બહાર આવી જશે 0 થી 1 1 upon t square plus 1 dt તો 1/2 1 upon x square plus a square એટલે tan ઇન્વર્સ નું સૂત્ર tan ઇન્વર્સ t 0 થી 1 તો 1/2 હવે અપર લિમિટ મૂકી દઈશું 1 અપર લિમિટ 1 મૂકીએ તો tan ઇન્વર્સ 1 માઈનસ tan ઇન્વર્સ 0 tan ઇન્વર્સ 1 ની કિંમત pi/4 tan ઇન્વર્સ 0 ની કિંમત 0 એટલે તમારો જવાબ આવશે pi/8 ઓકે તો આ પણ એક સારો દાખલો હતો sin x into cos x upon cos ની 4 ઘાત plus sin ની 4 ઘાત અંશ અને છેદના દરેક પદને cos ની 4 ઘાત વડે ભાગતા ટૂંકમાં તમે આનું tan માં રૂપાંતર કરો તો દાખલો સહેલો થાય એટલું તમારા મગજમાં રાખવાનું
પછી આ 1 + 10⁴. હવે આ સેટિંગ થોડુંક સમજો. sin અપોન x ક્યુબ છે, cos ક્યુબ સોરી, sin x અપોન cos ક્યુબ એટલે sin અપોન cos 10 અને 1 cos સ્ક્વેર એટલે sec સ્ક્વેર x. ઓકે, પછી તો આગળ ખ્યાલ આવે એવું છે. હવે દાખલો લીધો 25 અને 26મો.